માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 10,000થી વધુ હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ તૈયાર થયેલા પાકની માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરીની આવક થઈ રહી છે। ખેડૂતોને હાલ પ્રતિ 20 કિલોના 550થી 800 સુધીના ભાવ મળી રહ્યા છે, જેના પગલે ખેડૂતોને 200થી 500 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ વાતાવરણને કારણે મોઇશ્ચરવાળો માલ હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। મોઇશ્ચરવાળો માલ હોવાથી ખેડૂતોને વેચવામાં મુશ્કેલી પડી રહી છે। રાયડાના ભાવ 600થી 900 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે। ભેજવાળો માલ ટેકાના ભાવે વેચાતો નહીં હોવાને પગલે ખેડૂતો સસ્તા ભાવે રાયડો વેચવા મજબૂર બન્યા છે। રોજિંદી રાયડાની આવક લગભગ 125 થી 150 બોરી રોજિંદી આવક થાય છે। રાયડાના પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ 550 થી 900 ની આજુબાજુ પડી રહ્યો છે। આ સાલ રાયડાનું ઉત્પાદન ઓછું વાતાવરણના કારણે મળ્યું છે અને ભાવ પણ ઓછા મળે છે। ગઈ સાલ કરતા પણ 200-300 રૂપિયાનું નુકસાન છે અત્યારે ખેડૂતોને। ભાવ આ ભેજ છે એટલે ખેડૂત તો જવા માંગતો નથી, સુકાઈ ગયા પછી વેચવા જાય તો એ વખત તો બંધ થઈ ગયું હોય। અને આ સાલ રાયડામાં ગઈ સાલ કરતા તો 300-400 રૂપિયાનું નુકસાન છે। માલમાં મોઇશ્ચર બહુ રહેવાના કારણે ભાવ થોડાક નીચા પડી રહ્યા છે। લગભગ 600 થી લઈને 900 સુધીના ભાવ પડી રહ્યા છે। ગવર્મેન્ટની ખરીદી છે, પણ આ મોઇશ્ચરવાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઓછા ભાવે વેચી જાય છે। જો ગવર્મેન્ટ મોઇશ્ચરવાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે।